દાહોદમાં 6 વર્ષીય બાળકીની છેડતી કરનાર હવસખોરની ધરપકડ. પોક્સો હેઠળ ગુનો નોંધાયો. કસ્બા વિસ્તારમાં એક 6 વર્ષીય માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાની શરમજનક ઘટના સામે આવી છે. સિદ્દીક ઉર્ફે કાલિયા નામના હવસખોર ઈસમે બાળકીને ઘરની નજીક અવાવરૂ જગ્યાએ બંધ પડેલી ગાડીમાં લઈ જઈ તેની સાથે છેડતી કરી હતી. આ મામલે બાળકીના પિતાએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ ગુનામાં પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ. ગઈકાલે દાહોદ એ ડિવિઝન પોસ્ટ વિસ્તારના કસ્બા વિસ્તારમાં આવેલો વિસ્તાર છે. ત્યાં એક ઘટના ઘટી હતી, જેમાં એક નાની ભૂખ બળનાર બાળા છે. તેમને એના બાજુમાં રહેતો વ્યક્તિ, જેનું નામ છે સિદ્દીક ઉર્ફે કાલિયા યુસુફ ચાંદ, સિદ્દીક કાલિયા દ્વારા એ બાળકીને લઈ જઈ અને ગાડીમાં લઈ જઈ અડપલા કર્યા હતા અને એમની પાસે બીભત્સ વર્તન કરીને અશોભની ભાષાનો ઉપયોગ કર્યો હતો. અને આ બાબતની જાણ પરિવારને થતાં પરિવાર દ્વારા આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદના અન્વયે દાહોદ એ ડિવિઝન પોસ્ટ દ્વારા આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.